દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામમાં નળ સે જળ યોજનાની કામગીરી અધૂરી। કોઈ નળમાં પાણી નહીં આવતા લોકોમાં જોવા મળી રોષની લાગણી। ખાલી બંબોડા ફિટ કરી દીધા। ગામમાં ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં સરકારી યોજનામાં ધાનપુર તાલુકાના નાકટી ગામમાં થયેલી વેઠ ઉતાર કામગીરીના કારણે હજુ સુધી ગામમાં પીવાનું પાણી જનતાને મળ્યું નથી। જેસીબી મશીનથી ખોદકામ થયા પછી પાઇપલાઇન નાખી તેના ઉપર માટી પૂરણ કરવાનું કામ પણ બાકી રહી ગયું છે। તલાટી મંત્રીઓ ખાનગી એજન્સીને લાખો રૂપિયાના ચેક પણ આપી દેવામાં આવ્યા છે। નલ સે જલ યોજનાની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી। સરકારમાંથી લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટરની તિજોરી પણ જમા થઈ ગયા છે। ગામમાં પાણીની યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીએ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યા પછી આ યોજનાના ચેક બનાવવાના હતા, જે કામગીરી અધૂરી પડી છે અને ક્યાંક ક્યાંક તો નળ પણ તૂટી ભોય ભેગા થઈ ગયા છે। હજુ પાણી આવ્યું નથી। કોઈ પણ ગ્રામ પંચાયતમાં મકાન વેરા સાથે હવે પાણીનો વેરો પણ ફરજિયાત ગામડાની પ્રજાને ભરવો પડશે તે પણ નક્કી છે, પરંતુ પાણી મળતું નથી અને વેરા વસૂલાત સરકારમાં થવાની છે। ગ્રામના સરપંચ પણ યોજનાની કોઈ પણ રજૂઆત ઉપરી અધિકારીઓ સુધી કરી શકતા નથી। બ્યુરો ચીફ કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ।